જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા સાંભળશું। તારીખ 11 ડિસેમ્બર 2022 રવિવાર, માક્ષર વદ ચતુર્થી તિથિ એટલે સંકષ્ટ ચતુર્થી છે। ચતુર્થીની આ તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ધંધા રોજગારમાં બરકત આવે છે, રોગ દોષ ગરીબીનો નાશ થાય છે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। દર મહિને સુદ અને વદ એમ બંને પક્ષમાં ચતુર્થી આવે છે। સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે। આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહેવાય છે। સંકષ્ટનો અર્થ થાય છે સંકટને હરનાર। આથી આ ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકટોનો નાશ કરનાર ચતુર્થી કહેવાય છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના, વ્રત, જપ, ઉપવાસ કરવાથી ઘરમાંથી, જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, જીવનમાં સકારાત્મકતા આવે છે, ઘરમાં શુભતા મંગલતાનો વાસ થાય છે। આથી જેમના જીવનમાં દુઃખ, ગરીબી, હતાશા, નિરાશા આવી રહી છે તેમણે દર મહિને વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું। આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદી સુખ મળે છે, દરેક સંકટ આફત ટળે છે, દુઃખી અવસ્થાથી સુખના દિવસો મળે છે, ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે, શત્રુ ઉપર વિજય થાય છે, વિદ્યા, ધન, પુત્ર પ્રાપ્તિ, સર્વરોગ નિવારણ માટે પવિત્ર મને વ્રત કરવાનો સંકલ્પ કરવો। ભગવાન શ્રી ગણેશના આ વ્રત માટે આકરા વિધિ વિધાન કે જપની જરૂર નથી। દરેક માસની વદ પક્ષની ચતુર્થીએ આ વ્રત કરવાનું હોય છે, અથવા કોઈ પણ મંગળવારથી પણ આ વ્રત કરી શકાય છે। નકોરડો ઉપવાસ કે એકટાણું, દાન દક્ષિણા, બ્રહ્મ ભોજન જેવા કોઈ બંધન નથી। માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ રાખીને આ વ્રત કરવું। વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી ઘરના દ્વારે આસોપાલવનું તોરણ બાંધવું, ઘરનો ઉંબરો ધોઈ શુભ સ્વસ્તિક બનાવવું, ચોખા ચોળવા, બંને બાજુ દીવા કરવા, પવિત્ર જગ્યાએ પાટલાને ધોઈ તેના પર નવું લાલ રંગનું કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો, અથવા તો ઘરના દેવસ્થાનમાં ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ અગરબત્તી કરી ભગવાન શ્રી ગણેશની છબી કે મૂર્તિને તિલક કરવું। રીતિ સિદ્ધિ સ્વરૂપ બે સોપારીને કંકુ, સિંદૂર, હળદર, લાલ ફૂલ અને ધરો ચઢાવવા। ભગવાન શ્રી ગણેશને અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, ધરો વગેરે ચડાવી પૂજા કરવી। ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય હોવાથી નૈવેદ્યમાં ઘી ગોળના લાડુ ધરાવવા તથા ઋતુના ફળ ધરાવવા। ધારેલા કાર્યના સંકલ્પ કરી બંને હાથે વંદન કરી 11 વખત ઓમ હ્રીમ ગમ ગણપતયે નમઃ બોલવું। નૈવેદ્ય ધરાવ્યા પછી આરતી કરવી। આરતી કરતા પહેલા શ્રી ગણેશ માનસ પૂજા સ્તોત્ર વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું। આ રીતે પૂજા કરી અને ચંદ્રોદય સમયે ફરીથી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું, ચંદ્ર દર્શન કરવા, ચંદ્રને અધર્ય આપવો, લાડુ ધરાવવો અને વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક માટે માફી માંગવી। આ રીતે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવું અને આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી। જો વ્રત, પૂજા, ઉપવાસ ન થઈ શકે તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને પૂજા। હવે સાંભળશું વ્રતની કથા। બોલો ભગવાન શ્રી ગણેશની જય। પાર્વતીજીએ શ્રી ગણેશજીને પૂછ્યું કે માક્ષર માસની વદ સંકષ્ટી ચોથને દિવસે કયા શ્રી ગણેશજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે મને કહો। શ્રી ગણેશજીએ કહ્યું કે હે માતે, માક્ષર મહિનામાં વિધિપૂર્વક શ્રી ગજાનનના નામના શ્રી ગણેશજીની ઉપાસના કરવી જોઈએ। ત્યાર પછી અધર્ય આપવું જોઈએ। તે દિવસે આખો દિવસ વ્રત કરીને પૂજન કર્યા બાદ વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવીને જવ, ચોખા, સાકર અથવા ખાંડ, તલ અને ઘીની સામગ્રી તૈયાર કરીને હવન કરવામાં આવે તો તે ભક્ત પોતાના દુશ્મનને પણ પોતાને વશ કરી શકે છે। આ વિશે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું। ત્રેતા યુગમાં પ્રાચીન કાળમાં અયોધ્યામાં દશરથ નામના એક પ્રતાપવાન રાજા થઈ ગયા। તે રાજા પ્રાણીઓના શિકાર કરવાના ઘણા શોખીન હતા।
એક દિવસ દશરથ રાજા શિકારની શોધમાં ગાઢ જંગલમાં ફરી રહ્યા હતા. એટલામાં તેમને એક જળાશયમાં કોઈ પાણી પી રહ્યું હોવાનો દૂરથી અવાજ સંભળાવ્યો. તેઓ લક્ષ્ય વેધી બાણ મારી શકતા હતા. તેમણે માન્યું કે નક્કી જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું છે. તેમને શિકાર કરવાની તાલાવેલી લાગી. એમણે તરત જ બાણ સંધાન કરીને સન કરતું તીર છોડ્યું. તે તીર શ્રવણ નામના બ્રાહ્મણ છોકરાને વાગ્યું. બ્રાહ્મણ પુત્ર શ્રવણ ગરીબ અને આંધળા મા બાપનો એકનો એક પુત્ર હતો. મા બાપ વૃદ્ધ હતા. તેમને જાત્રા કરવાની ઈચ્છા થઈ. શ્રવણે મા બાપની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ વૃદ્ધ આંધળા માતા પિતાને જાત્રાએ કેવી રીતે લઈ જવા? વિચાર કરતા તેને એક ઉપાય સૂઝ્યો. એક વાંસ લઈને તેણે 2 ત્રાજવા જેવા બનાવ્યા. એ કાવડમાં તેણે આંધળા મા બાપને બેસાડ્યા. શ્રવણ ઘોર જંગલમાંથી પસાર થતો હતો. ઉનાળાનો ધોમધકતો તાપ હતો. ઘરડા મા બાપને ઘણી તરસ લાગી. શ્રવણે મા બાપને એક ઝાડના છાંયડા નીચે બેસાડ્યા અને જળાશયની શોધમાં દૂર દૂર નીકળી ગયો. જળાશય દેખાતા તેમાં ઉતરીને તે પાણીમાં ઘડો બોળીને પાણી ભરવા માંડ્યો. તેનો બૂડ અવાજ સાંભળીને દૂરથી દશરથે તે દિશામાં બાણ છોડ્યું હતું, જે શ્રવણની છાતીમાં લાગ્યું હતું. બાણ વાગતા જ શ્રવણ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો. તેના મોઢામાંથી ચીસ નીકળી કે હે રામ. દશરથ રાજાએ એ શબ્દો સાંભળતા ખાતરી થઈ કે નક્કી આ કોઈ પ્રાણીની નહીં પણ માણસની જ ચીસ છે. રાજા જળાશય પાસે ગયા અને જોયું તો શ્રવણ મૃત્યુના તરફડિયા મારતો હતો. દશરથ રાજાએ તેને પૂછતા તેણે બધી વાતો કહી અને કહ્યું કે મારા વૃદ્ધ આંધળા મા બાપ દૂરના વૃક્ષ નીચે બેઠા છે. તેમને આ પાણી પાજો અને તેમની તરસ छिपावજો. દશરથ રાજા શોકમગ્ન થઈ ગયા. દુઃખી દિલે ધીમે ધીમે પગલે પાણીનો ઘડો લઈને શ્રવણના મા બાપ પાસે ગયા. આંખના રતન સમાન દીકરા શ્રવણના મરણના સમાચાર જાણીને તેઓ કલ્પાંત કરવા લાગ્યા. ઘરડા મા બાપે રાજા દશરથને શાપ આપ્યો કે આજે અમે પુત્ર શોકમાં ઝૂરી ઝૂરીને મરી રહ્યા છીએ. એ જ રીતે તમે પણ પુત્રના શોકમાં મૃત્યુ પામશો. આથી રાજાને ઘણી ચિંતા થઈ. એમને સંતાન નહોતા, તેથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞના ફળ સ્વરૂપ દશરથ રાજાને 4 પુત્રો થયા. યજ્ઞને કારણે જગદીશ્વર શ્રી રામે જ્યેષ્ઠ પુત્ર રૂપે દશરથને ત્યાં અવતાર ધારણ કર્યો, તો બીજી બાજુ લક્ષ્મીજી સીતાજીના રૂપમાં પૃથ્વી પર જનક રાજાને ત્યાં અવતર્યા. શ્રી રામ યુવા અવસ્થામાં પ્રવેશતા દશરથે સીતાજી સાથે શ્રી રામના લગ્ન કર્યા. એક દિવસ દશરથ રાજાને માથામાં એક ધોળો વાળ દેખાયો. વૃદ્ધાવસ્થાના ઈંધાણ પારખીને રાજાએ શ્રી રામને અયોધ્યાની ગાદી પર રાજા અભિષેક કરવાનું નક્કી કર્યું. પણ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. રાણી કૈકેયીએ દશરથ રાજા પાસે 2 વરદાન માંગ્યા. એક શ્રી રામને 14 વર્ષનો વનવાસ અને 2 ભરતજીને રાજ્ય ગાદી. શ્રી રામે પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું અને શ્રી રામ વનવાસ ગયા. તેમની સાથે સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ પણ વનમાં ગયા. છેવટે પુત્ર વિરહમાં દશરથ રાજા મૃત્યુ પામ્યા. શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી વનમાં ગયા. વનમાં ભગવાન શ્રી રામે ખરદૂષણ સહિત અસંખ્ય રાક્ષસોનો વધ કર્યો. તે કારણે ગુસ્સે થઈને લંકાનો દુષ્ટ રાજા રાવણ એ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો. સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા. સીતાજીના અપહરણની વિયોગમાં પંચવટીનો ત્યાગ કરીને ભગવાન શ્રી રામ મૃત્યુમુખ પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ. ભગવાને સુગ્રીવને સીતાજીના હરણની વાત કરી. સુગ્રીવે શ્રી રામને સીતાજીની શોધમાં સહાય કરવાનું વચન આપ્યું. પછી સુગ્રીવે પોતાની વાનર સેનાને સીતાજીની શોધમાં 4 દિશામાં રવાના કરી. પવન પુત્ર અંજની સુત હનુમાનજી વગેરે વાનરો સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં ગયા. સીતાજીને શોધતા શોધતા વાનરોને ગીધરાજ સંપાતિનો ભેટો થયો. સંપાતિએ વાનરોને પૂછ્યું કે તમે કોણ છો? આ ગાઢ જંગલમાં શા માટે આવ્યા છો? તમને કોણે અહીં મોકલ્યા છે? ત્યારે વાનરોએ કહ્યું કે રાજા દશરથના પુત્ર શ્રી રામચંદ્રજીના પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે. અમે તેમની શોધમાં નીકળ્યા છીએ. ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી સહિત દંડકારણ્યમાં આવ્યા છે. સીતાજી ક્યાં છે એની અમને ખબર નથી. આ સાંભળીને સંપાતિ બોલ્યા કે ભગવાન શ્રી રામના ચરણાવિંદમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો. તમે શ્રી રામજીના સેવકો છો, એટલે તમે બધા મારા મિત્રો જ છો. સીતાજીનું હરણ કોણે કર્યું છે તે હું જાણું છું. સીતા માતા ક્યાં છે તે પણ હું જાણું છું. જુઓ, અહીંથી થોડે દૂર સમુદ્ર છે. તે સમુદ્રની સામે કિનારે શ્રીલંકા નામની રાક્ષસ નગરી આવેલી છે. તે નગરીમાં સીસમના વૃક્ષ નીચે સીતા માતા બેઠા છે. સીતાજી મને અત્યારે પણ દેખાય છે. હું આ સત્ય કહું છું.
સંપાતિના વચન સાંભળીને વાનરો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા કે સમુદ્રને સામે કિનારે જવું શી રીતે, ત્યાં પહોંચીને સીતાજીની શોધ કેવી રીતે કરવી. સંપાતિ બધા વાનરોની મૂંઝવણ કળી ગયો. તેણે કહ્યું, તમે બધા વાનરોમાં એકમાત્ર હનુમાનજી જ પરમ બળવાન અને પરાક્રમી છે. તે જ ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવાને શક્તિશાળી છે, માટે તેમણે ત્યાં જવું જોઈએ. બીજું કોઈ ત્યાં જવાની સમર્થ નથી. સંપાતિની આ વાત સાંભળીને અંજની સૂત હનુમાનજીએ પૂછ્યું કે હે સંપાતિ, આ અત્યંત વિશાળ સમુદ્રને હું એકલો કેવી રીતે પાર કરી શકું? અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવાને અસમર્થ છે, તો મારે માટે એ કઈ રીતે શક્ય બને? હનુમાનજીની વાત સાંભળીને સંપાતિ કહે, હે મિત્ર, તમે વિઘ્ન હરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમે થોડી ક્ષણોમાં જ મહાસાગરને પાર કરી શકશો. સંપાતિની વાત સાંભળીને હનુમાનજીએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું. હે પાર્વતી માતા, એ વ્રતના પ્રભાવ થકી હનુમાનજી ગણતરીની ક્ષણોમાં સાગર પાર કરવામાં સમર્થ થયા. આ લોકમાં આ વ્રત જેવું બીજું કોઈ વ્રત સુખદાયક નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠર, તમે પણ એ વ્રત કરો. એ વ્રત કરવાથી તમે તાબડતોબ તમારા શત્રુઓને પરાજિત કરીને તમારું રાજ્ય પાછું મેળવી શકશો. દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનના વચનો સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાથી કર્યું. તેના ફળ સ્વરૂપે તેઓ શત્રુ અને મહાત કરીને પોતાનું રાજ્ય પાછું મેળવી શક્યા. માક્ષર માસ કૃષ્ણ પક્ષે સંકષ્ટી ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી ગણેશની જય. તો મિત્રો, આ હતું સંકષ્ટી ચતુર્થી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા. સંકટ ચતુર્થીનું આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિ સુખ મળે છે. જીવનના દરેક સંકટ આફત ટળે છે. દુઃખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો મળે છે. ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે. જો સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે. જેના ઘરે આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે, દેવું વધી ગયું છે અને લક્ષ્મી ટકતી નથી, ગમે તેટલું કમાવા છતાં પણ ઘરમાં પૈસો ટકતો નથી, તો તેમને આ વ્રત જરૂર કરવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી ગણેશ એ સંકટ હરનારા દેવતા છે. તેમનું નામ સ્મરણ, પૂજા પાઠ કરવા માત્રથી જ તેના ભક્તના તમામ રોગ દોષ સંકટ એ હરી લે છે. ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા સંકટ ચતુર્થીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ. જો વ્રત, પૂજા પાઠ કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.